પેલા દારૂવાળા ગાડી લાવી નવી. હવે મારા બેટા દારૂમાં નવી શિફ્ટ ગાડી છોડાઈ હે તો અને આજકાલ તો બૈરા દારૂ પીવાનું ચાલુ કર્યા. બૈરા દારૂ પીએ? હવે તો યાર પેલા બંગલો બનાવે 2 માળનો. હા કાળા આવો આવો. આવો ગાડો ભાઈ. શું છે? બસ આ રોજની પરેશાની. પણ ચમ આમ બે આમ હુકાઈ ગયો છે ને આ બધા લાલ લાલ ડોઘાન બોઘાન ચમ આમ આવું છે તારે? લગન કર્યા એ દિવસથી મારે તો પરેશાની વધી ગઈ ભાઈ. ના હોય તો મને ઘડીકમાં બૈરું કે વાસણમાં જ, ઘડીકમાં કે મટકું ભરીને લાવ, ઘડીકમાં કે કચરા નીકાળ, ઘડીકમાં કે રોટલી કરીને દે. અલ્યા આ બૈરું ઈ છે કે હું ઈ જ ખબર નહીં પડતી ભાઈ. આ ભુરિયાન જોયો ભુરિયાન? હા ભુરિયાન તો સારું લગન ચાલે. અલ્યા પેલા કેવું હતું ખબર તમને? હે પેલા એના બૈરું છે ને રોજ એને મારતું. હે ના હોય પછી એક દાડો 2 પોટલી મારીને ગયો. હે અરે 2 પોટલી મારી આજ તો બૈરું એ જાય ને એ ઉભા રહે, એ પાણી લાવે એટલે ઠંડુ ફ્રીજમાં પાણી લઈને આવે. શું વાત કરો જોરદાર. હા 2 પોટલી મારી જવું પડે. 2 પોટલી મારીને જો ઘેર જાવ ને એટલે બૈરું સીધું ડોર. હું તે પોટલી ભુરિયા મારીને જાઉં હે. એમાં કોઈ ડખો તો નહીં થાય ને? કોઈ ડખા નહીં. જો તાર 2 પોટલી મારો પેલા તો પેલા કેથા પીન તો 2 પોટલી મારીને ઘેર ભેગા થઈ જજો. લે લાલિયા તે મને હારી સલાહ આલી. બેટા મારા આજ બૈરા શીખું કરી નાખો. લે કર ભાઈ 2 પોટલી મુઈ મારીને નીકળો, એને ખબર પડે. કાળિયાના બેટા દોયડો જોજો પાકા પાએ. આજે કાળિયો નહીં નકર બૈરું નહીં, બેટાનું ઘર ભાગેલું જ છે. આજે કાળિયાનું ઘર ભાગ્યો. ચાલો તાર હવે આપણે હવાના ઘેર કાળિયાનું ઘર હંબો. આ તો કાળિયાના તો ઘરે હુંબ ચાલતું હોય છે હુંબ. આ તો બેટા એવા ધોયાણા છે ને તો બૈરીને ધોઈ નાખે બેટા મારનું ઘર ભાગ્યું. કાળા આજે મો આવ્યો લંગડો તો બંગડો તો ના ડોઘાન બોઘાન આ બધું તમ પાસ થઈ ગયું તારે. આ બધું લાલ લાલ થઈ ગયું છે. આ તારા જેવાની વાતે ચડે ને એમાં મારું નુકસાન થયું ભાઈ. ત્યાંની નુકસાન થયું તારે? આ તમે બધાએ કીધું કે 2 પોટલી પીન જો તો બૈરું કે કીધું મોને. મોને હું બે ઓની પૂછ મોને બૈરું મોને હે ભાઈ તારું બૈરું મોન્યું હશે. હું તો 2 પોટલી પીન ઘરે ગયો ને તો ઘરે જઈને મેં શું જોયું ખબર? શું જોયું કો? ઓલી મોસામાં 4 લઈને બેઠી હતી. 4 લઈને બેઠી હતી? પોટલી લઈને બેઠી નકર બકરી થોડી 4 લઈને બેઠી હતી કોઈ. 4 દારૂની મસ્કાઈને બેઠી હતી. આટલો લોબો ધોકો લઈને કોકે એને કહી દીધું કે હું ઠેકે પીવા ગયો. એને પહેલેથી પીન રાખ્યો. અરે એ ના કેન કાળા ભાઈ તો હુમ થઈ ગયો તો. અરે હુમ નહીં, ઉસાડીને પટકી માર્યો, મોરા તોડી નાખ્યા ભાઈ. લાલ 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 થઈ ગયું છે બધું. આ તમારા જેવા લોકોની વાતે ચડીને મેં દારૂ પીધો ને તારે મારે આજ માર ખાવી પડી. મારું બૈરું મારી જોડે કામ કરાવતું અને મારતું નતું. આજે એણે એ કામ પૂરું કર્યું, માર્યો. બરાબર? એટલે લોકોને હું એ જ કહું છું કે આવા લોકોથી દૂર રહેવું જે દારૂના વ્યસન માથે ચડાવે. દારૂ ના પીવાય. દારૂને ઓલ ગુજરાતમાં બંધ કરો, એકદમ બંધ કરો. અને જેના ઘરમાં દારૂ છે એના ઘરમાં જ દુઃખ છે, બીજાના ઘરમાં નહીં. લાલિયા દારૂવાળાના ઘરે તો મોજ છે, મોજ. જો દરેક પાર્ટી કરવી પડે, પાર્ટી. જો આ તો બૈરાઈ ધોઈ નાખે એટલે કે દારૂ બંધ કરો. એટલે ના હોય ના, દારૂ તો મરદની નિશાની છે ખબર છે? આ મહારાજા રાજા બધા પીતા દારૂ. ધોવાઈ જાય એટલે કે જુઓ ને દારૂ બંધ કરો. આ વાહ ભાઈ ને જુઓ, આ જો છે ભૂકા કાઢી નાખ્યા. બૈરું નામ તો લે 2 પોટલી મારી ગયો ખાલી. બૈરાના ભૂકા કાઢી નાખા. હા લો ભાઈ ધોઈ નાખ્યા.